ફેમિલી તો અહીં હેલિકોપ્ટર આવી ગયા છે બધા, તો અમે અત્યારે બેસી ગયા છીએ. બાકી જુઓ તમે નજારો. આ તો પણ કેવા આમ જો વાળ કર્યા છે. તો મેળામાંથી નીકળી ગયા ને હવે આવી ગયા છીએ રંગૂન માતા. મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં. કેમ છો તમે બધા? મજામાં રહીશું. તો અમે અત્યારે આવ્યા છીએ સરદાર મેળામાં. તો ચાલો હું તમને આખો મેળો બતાવીશ. અને મારા મમ્મીને બધા આવી ગયા છે અહીંયા બધા. અમારી ક્રિશા હોઈ ગઈ છે અત્યારે, અને મારા ઘરનાની બેન પણ આવી ગયા, એટલે મારી હાડી આવી ગઈ છે. હાલો તો પછી અંદર જઈને મળીએ. તો અંદર એન્ટર થઈ રહ્યા છીએ, અને હજી કાલે કાંઈ ચકડોળ ને એવું કંઈ છે નહીં. એટલે ચકડોળ ને એવું હમણાં ગેમ ઝોનમાં રાજકોટ આગ લાગેલી હતી. ફેમિલી તો નાના છોકરાઓને ઠેકડા મારવાનું છે અહીંયા ચકેડી રાખેલી છે, પણ એ બંધ છે, કેમ કે બધું બંધ રાખેલું છે. કોઈ હે નહીં જવા. અહીંયા ઘોડા છે, નાના છોકરાઓ જો મજા આવે છે, બહુ એન્જોય કરે છે બધા મેળામાં. એટલે નાના છોકરાઓને બહુ મજા આવે. અહીંયા સરદારમાં કાંઈ એટલી બધી ટ્રાફિક ના હોય અને માણસો ઓછા હોય. અહીંયા રાજકોટ તો બહુ બધું મોટું માણસો હોય. અને અહીંયા ગાડીઓ છે બધી, અને અહીંયા છે પ્લેન, તમે જોઈ શકો છો. નાના છોકરાઓ મોજ કરી રહ્યા છે અહીંયા. ફેમિલી તો અહીં હેલિકોપ્ટર આવી ગયા છે બધા. અહીંયા નાના છોકરાઓ ઠેકડા મારે છે, એને બહુ મજા આવે. ફેમિલી તો મેળામાં એક ચક્કર ચાલુ છે એટલે મજા આવશે. તો બેસશું ચાલો તો. મોજ. હા, આ યુટ્યુબમાં વિડીયો આવી જશે હો આપણે તમતારે. હા તે ભલે ના આવો તો આપણને ન વાંધો. હા, હાલો તો આગળ બેસી જાય હવે. તો અમે અત્યારે બેસી ગયા છીએ. બાકી જુઓ તમે નજારો, તો મસ્ત છે. અહીંયા બધા ઊભા છે. હા, મોજ. હાલો આકાશમાં ઉડી રહ્યા છીએ. સરદારના મેળાની મોજ નાના છોકરાઓની. અહીંયા રેલગાડી છે, પણ બંધ રાખેલું છે. અહીંયા બધાને એમ થયો કે મેળામાં જ આવી, મેળામાં મજા આવશે, પણ બધા અત્યારે કંટાળી ગયા છે. અહીંયા તો કંટાળો આવે, જામતી નથી બરોબર. રાજકોટ જેવી મજા નથી આવતી એમ કરે બધા. હાલો તો ઉડી પાછું ફીટ કરવું પડશે. તો પણ કેવા આમ જો વાળ કર્યા છે. રમકડા છે મસ્ત મજાનું, ઢીંગલી ને એવું બધું છે. બાકી બધી રમત ને આવું છે. લગાડી રે લગાડી ડમ 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 ડમ.
ફેમિલી તો પહેલી ચકેડીમાં છે ને બીક લાગી હતી થોડીક અને બીજો બ્રેક ડાન્સમાં તો વાંધો નહોતું એવું. હવે ત્રીજામાં બેઠા હી અને શું કહેવાય જરીક કોમેન્ટમાં કહી દીધો પણ બેઠા હી અને બફારો બહુ થાય છે અને તમને કયા મેળામાં મજા આવી એ બધું તમે કીધો. અમે ત્યાં હરદરમાં એવા એ પણ કંઈ સામે એવું છે નહીં અને અહીંયા નદી છે મસ્ત મજાની અને ચાલુ થઈ ગયું અત્યારે ચકડોળ અને આ ભાઈ અહીંયા હેન્ડલ મારે છે અને બાકી તમે જોવો મેળો. ભાઈ સાહેબ અરે બીક લાગે કેમ બીક લાગે અને બાકી મેળાનો તમે વ્યૂ જોઈ શકો છો. ઓ ભાઈ સાહેબ ક્યાં બાત હે. તો મેળામાંથી નીકળી ગયા ને હવે આવી ગયા છીએ રંગૂન માતા દર્શન કરવા. વેચમાં માતાજીનું મંદિર આવે છે એટલે મસ્ત જગ્યા છે અહીંયા, બહુ મજા આવે એવું છે. ચાલો માતાજીના પહેલાં દર્શન કરી લઈએ. અમે તો ત્રંબાના મેળામાં પહોંચી ગયા છીએ મારા મામાના ગામમાં. એટલે ત્રંબા ભાદરવી અમારો મેળો બહુ મોટો ભરાય છે અને અહીંયા તો પબ્લિક તો થાય જ છે અને હજી ખાલી એટલું જ પબ્લિક છે કારણ કે આ બધા મેળા બાંધ્યા હતા રાજકોટના ને એ બધા. તો અહીંયા બહુ બધું માણસો છે ને બહુ બફારો છે અને વરસાદ જ નથી એટલે સારું છે. બાકી તમે જોવો બહુ બધું માણસો છે અને આલી બાજુ સાઈડમાં સિસોડા ને એવું બધું છે. ક્રિસા રમે છે, ક્રિસાને લઈ દીધું છે પકડું એટલે રેમાં રાખે છે અમારી છોકરી. બાકી તમે જોવો મેળામાંથી બહાર નીકળી ગયા છે અને હવે આવી ગયા છે બગીચામાં અને બધા છોકરાઓ અહીંયા લપસિયા ખાય છે, હિંચકા ખાય છે અને બાકી આ બાજુ બધું શાંત વાતાવરણ છે એટલે બધા નાસ્તો કરી રહ્યા છે એવું બધું છે. અને ચકેડી છે, નાના છોકરાઓને બહુ મજા આવી રહી છે અહીંયા અને આ ખૂબ સુંદર જગ્યા છે. ફેમિલી તો પછી અહીંયા આગળ આવે એટલે મસ્ત મજાની નદી છે અને અહીંયા નદીમાં પાણી મસ્ત આવી રહ્યું છે અને બધા આમ સ્નાન કરી રહ્યા છે એટલે કે નાહી રહ્યા છે અને આમ મસ્ત પાણી આવે છે અને અહીંયા શાંત છે એટલે બહુ મજા આવે છે. મને છે થોડીક વાર બેસું અહીંયા. તો ચાલો ફેમિલી તો મારા મામાના ઘરેથી અમે આવી ગયા છીએ જસદણ અને મારે શું બોલું હું ભૂલી ગયો હતો એટલે ઘરે હમણાં પહોંચી જઈશું. અત્યારે રસ્તામાં હેલા રહીએ છીએ અને પાછળ અમારા ક્રિસાબેન ને મારા મમ્મીની હેલા આવે છે. એના મોઢા અમારી ક્રિસા બસમાં બહુ રોતી હતી કેમ કે બસમાં એ બેઠેલી નથી પહેલી વાર. ફેમિલી તો પછી ઘરે પહોંચી ગયા હતા અને ઠાકોરો બહુ લાગ્યો હતો મેળામાં એટલે નાહી લીધું છે અને જમી કાઢવી લીધું છે અને બહુ ઠાકોરો લાગેલો છે. થાકી ગયો છું અને હજી વિડીયો એડિટિંગ કરવાનો છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.